નામનું તમે તિલક ધરજો, પરમાત્માના નામની કંઠી ધરજો. અને આપણે તો હિન્દુના દીકરાઓ છીએ, ગળામાં તુલસીની અથવા તો રુદ્રાક્ષની માળા જોઈએ, કપાળમાં ભગવાનનું તિલક જોઈએ. શિખા રાખવામાં શરમ આવતી તો વાંધો નહીં, પણ કપાળમાં તિલક અને ગળામાં કંઠી તો પહેરો. અને આમે ગળામાં કંઠી હશે ને તો જરાક યમના દૂતો દૂર રહે. જો ગળામાં કંઠી ન પહેરી અને કપાળમાં તિલક ન કર્યું, આપણે તો માલધારી છીએ. આપણો માલ બીજા ભેગો ભળી જાય અને વયો ન જાય એટલે આપણે એના કપાળમાં કે એના શરીર ઉપર કલરના તિલકા કરીએ છીએ ને, કે આપણું છે ઓળખાવા માટે. એક જ ઝોકમાં રહેતા હોય બધા, પણ ખબર પડે કે આ આપણું માલ છે. તો આપણે કોના છીએ એનું ઓળખાવું તો પડશે ને. એના માટે કપાળમાં તિલક કરજો, ગળામાં કંઠી પહેરજો. જો ગળામાં કંઠી નહીં પહેરી હોય ને તો હાલત થશે કૂતરા જેવી. ગળામાં પટ્ટા વગરનું કૂતરું બજારમાં રખડે ને તો મ્યુનિસિપાલિટી વાળા ભરી જાય, પણ જો ગળામાં પટ્ટો હોય ને તો એમ થાય કે આ કોઈકની માલિકીનું છે. એમ ઠાકોરજીની માલિકીની એકાદી માળા પહેરજો, એમના દૂતો આવીને પકડી નહીં શકે તમને. દીકરો ગમે તેવો હોય, પણ માં કોઈ દિવસ એનું ખરાબ ન કરી શકે. માં કોઈ દી એનાથી મોઢું ન ફેરવી શકે. પણ કરુણાઓ અત્યારે સમાજની એ છે કે 4 દીકરાને માં ઉછેરીને મોટા કરે, પણ એ જ માને 4 દીકરાઓ પોતાના ઘરની અંદર રહેવા માટે જગ્યા ન દેતા, કાં તો ભાગ પાડે 3 મહિનાના. એક ડોશીમાં હતા અને એક કવિરાજ આમ નીકળ્યા એટલે એક જગ્યાએ સત્સંગ ભરીને બધા બેઠા છે. બરાબર એકાદશીનો દિવસ હતો એટલે વાતમાંથી વાત નીકળીને પૂછ્યું કે કેટલા લોકો એકાદશી રહ્યા છો? બધાએ હાથ ઊંચો કર્યો, એક ડોશીમાં હાથ ઊંચો ન કર્યો. એટલે માજીને પ્રશ્ન કર્યો કે માજી તમે એકાદશ નથી રહેતા? માજી કહે છે કે મહારાજ હું એકાદશ નથી રહેતી, હું 31 તારીખ રહું છું. હું 31 તારીખ રહું છું. કેમ? તો કહે છે મારે 2 દીકરા છે અને 2 દીકરાએ મારો ભાગ પાડ્યો છે. 15 દિવસ આના ઘરે ને 15 દિવસ આના ઘરે. જયારે 31 તારીખ હોય ને ત્યારે કોઈના ઘરે ન હોય ત્યારે હું ભૂખી રહું છું એ દિવસે. આ કરુણા છે આપણી. આ સંસારમાં બધું જ મળશે વાલા, પણ સંસારમાં એક મા બાપ નહીં મળે. એક સંસારમાં માતા પિતા નહીં મળે. બધું કરજો પણ ક્યારેય મા બાપથી જુદા ન થશો. તમે જ્યારે નાના હતા ત્યારે તમને એના ખંભે બેસાડીને ગામ જોવા માટે નીકળતા ને, ત્યારે એની એક જ ઈચ્છા હતી કે જે ખંભા પર મેં મારા દીકરાને બેસાડ્યો છે ને, જ્યારે મારી વૃદ્ધાવસ્થા આવે ને ત્યારે એના ખંભા પર હાથ રાખીને હું હાલી શકું ને, એટલા માટે મેં મારા ખંભે બેહાડ્યો છે. આ જગતમાં માં જેવું પાત્ર તમને બીજે ક્યાંય નહીં મળે વાલા. જ્યાં પણ દુનિયામાં જ્યાં શોધવું હોય ને શોધી લ્યો. આ સંસારમાં મા બાપ 2 જ વખત દુખી થાય છે. એક પોતાના ઘરમાંથી યુવાન દીકરી જ્યારે ઘર છોડીને સાસરે જાય ત્યારે, અને એક યુવાન દીકરો પોતાના મા બાપને તર છોડે ત્યારે આ મા બાપ દુખી થઈ જાય છે. અને સંસારનો કોઈ વ્યવહારિકનો પિતા જ્યારે મૃત્યુ પામે ત્યારે એની ચેતના એના દીકરામાં આવે છે. માઈ માં છે અને બીજા બધા વગડાના વા છે. એટલે તો સંસારમાં માં અને દીકરાનો પ્રેમ, બાપ અને દીકરીનો પ્રેમ વખણાય છે. દીકરી સાસરે વહી ગઈ હોય અને પછી જ્યારે દીકરી સાસરેથી પિયરીએ મળવા આવવાની હોય ને, તો ઘરમાં સૌથી વધારે જો કોઈને આનંદ હોય ને તો એ બાપને હશે. જે બસમાં દીકરી આવવાની હોય એ બસના સમય કરતા 1-2 કલાક વહેલો જઈને ગામના પાદરે બેસશે, મારી દીકરી હમણાં બસમાં આવવાની છે. અને દીકરો ઘરમાંથી જ્યારે નીકળતો હોય, ચાહે એ વ્યવસાય માટે જતો હોય, ચાહે એ ઉચ્ચ અભ્યાસ માટે જતો હોય, ઘરમાં જેટલા લોકોને દુઃખ હશે એમાં સૌથી વધારે દુઃખ એ માને હશે. મારો દીકરો વયો જાય છે, મારો સંતાન જઈ રહ્યું છે. પણ કરુણા એ થઈ રહી છે અત્યારે સમાજમાં કે પૈસો વધ્યો ને, ઘણું બધું આપણે ભૂલી ગયા છે. એક દીકરો એની પત્ની સાથે શહેરમાં રહેતો હતો. પત્ની જરા કર્કશી હતી. હું મા બાપને ભેગા નહીં રાખું,
એટલે મા બાપ ગામડે રહે છે અને આ બાજુ પતિ પત્ની બે શહેરમાં રહે છે, પોતાનું કામ કરે છે, વ્યવસાય ચાલે છે, બાળકો છે. પણ એક વખતના સમયે એ દીકરાને ધંધામાં જરા ખોટ ગઈ અને માથે લેણું થઈ ગયું. એટલે આ બાજુ બાપને ને બધાને ચિંતા હતી. ઘણા સમયથી ફોન નહોતો કરતો. એટલે બાપ વારંવાર ફોન, માં એમ કયા કરે, જરા ફોન કરો ને ભાઈને, હમણાં ઘણા સમયથી આવ્યા નથી લોકો ક્યારે ગામડે. એટલે બાપ ફોન કરે. માને બહુ ચિંતા થતી, એટલે માએ કહ્યું કે એકવાર તમે જઈ આવો ને, જાવ ને. માએ અહીંયાથી બધા જ એના કપડાઓ બધું ભરી, બેગ ભરી અને કીધું જાઓ તમે જઈ આવો મારા દીકરા પાસે. મને ન લઈ જતો કાંઈ નહીં, પણ તમે એકવાર જઈ આવો અને મારા દીકરાના સમાચાર તો પૂછી આવો. ઘણા સમયથી મળ્યો નથી આપણને. દીકરાને ફોન કર્યો કે હું 2 દિવસ પછી આવું છું. હવે ના તો ન પાડી શકાય નહીં આવતા એમ. ઘરમાં પત્ની સાંભળતા હતા. પત્ની કર્કશા વાણીની હતી. કહે છે કે મારે તમારા બાપુજીને ફોન કરીને કહી દેજો અહીંયા ન જોઈએ કોઈ મારે. બંને બાજુ દુઃખમાં હતો એ પુરુષ. યાદ રાખજો માતાઓ, એક બાજુ મા બાપ પ્રત્યેનો પ્રેમ એનો હોય છે અને એક બાજુ પત્ની પ્રત્યેની એની ભાવના હોય છે. આ બેયની વચ્ચે ક્યારેક ક્યારેક પીસાતો હોય તો એ પુરુષ પીસાઈ જાય છે, એ દીકરો પીસાઈ જાય છે. ન કઈ પત્નીને કહી શકે, ન મા બાપને કહી શકે. આ બેયની વચ્ચે જો કોઈ દુઃખી થતું હોય તો દીકરો થતો હોય છે. માટે સાસુ અને વહુ ખૂબ કાળજી રાખજો કે એકનો દીકરો અને એકનો પતિ ક્યાંક અંદર જીવતા જીવતા મરતો તો નથી. બાપુજીને કહી ન શકો કાંઈ. વહેલી સવાર થઈ, રાત્રે સુતા છે અને સવારમાં દરવાજો ખટખટ્યો. પત્ની કીધું જાઓ તમારા બાપા આવ્યા. પતિ જઈને એને લઈ આવે. બાપુજી તમે અત્યારે? હા ભાઈ આવ્યો છું. સામાન મૂકીને રૂમમાં બેસાડે છે. સામાન્ય એવી નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. આખર તારીખો હતી, બધાયના પૈસા દેવાનો સમય થયો તો પગાર થયો નહોતો, પગાર નાનો. કરું શું? બપોરે ભોજન કર્યા, પત્નીનું મોઢું હરખું નહીં. સાંજે દીકરો જ્યારે નોકરીએથી આવે છે ત્યારે રૂમની અંદર લઈ જઈને ખભા પર હાથ રાખીને કહે છે કે મારે તને વાત કરવી છે ભાઈ. એના બાપે એના યુવાન દીકરાના ખભા પર હાથ રાખીને કીધું કે દીકરા મારે તને એક વાત કરી છે બેટા. મૂંઝાઈ ગયો. હમણાં કહેશે કે મારે થોડાક પૈસા જોઈએ છે અને મારી ફરજ છે પૈસા, પણ મારી પાસે છે નહીં. બહુ હિંમત ભેગી કરીને કીધું બાપુજી તમને એટલી ખબર ન પડે, હું આ શહેરમાં રહું છું, મારે આ છોકરાઓના ભણવાના ખર્ચા, આ મકાનના ખર્ચા, હમણાં મારી પાસે પૈસા છે, તમે અત્યારે પૈસા. ત્યારે એ ગામડાનો એ અભણ બાપ એટલું બોલ્યો તો દીકરા હું પૈસા લેવા નથી આવ્યો બાપા, પણ મને સમાચાર મળ્યા કે તું જરાક વ્યવસાયમાં ભીડાઈ ગયો છો, તારી માથે લેણું થઈ ગયું છે. એટલે દીકરા આ સમાચાર સાંભળી મારી 10 વીઘા જમીનમાંથી 5 વીઘા જમીન વેચીને તારા માટે પૈસા લઈને આવ્યો છું. હું તારા પૈસા લેવા નથી આવ્યો. મા બાપને દીકરા પાસેથી કેટલા પૈસા મળે છે ને એની અપેક્ષા નથી, બસ દીકરાઓની હારે સુખેથી રોટલો ખાવા મળે ને એની અપેક્ષા હોય છે. માં ક્યારે એમ નહીં કહે કે તું મને હોનાથી ઘરેણા કરાવી દે, ક્યારેય એમ નહીં કહે કે મને હારી મોટી હાડી લઈ દે. બસ તમારા ઘરમાં રહી તમારા દીકરાઓને રમાડે અને એના દીકરાઓની સાથે એનું ભોજન જાય અને 3 ટાઈમ સારો સમય વીતે ને, આટલી જ અપેક્ષા વડીલ માતા પિતાઓની હોય છે. એનાથી વિશેષ કાંઈ હોતું નથી. પણ મારે એટલું જ કહેવું છે યુવાનોને ત્યારે કે તમારી પાસે ગમે તેટલી સંપદા હોય, જો તમારી સંપદાથી તમારા મા બાપ રાજી ન હોય તો સમજો એ બધું જ ધન ધૂળ છે. લાખો કમાતા હો ભલે પણ મા બાપ જે નાનો ઠર્યા. લાખો કમાતા હો ભલે પણ મા બાપ જેના નો ઠર્યા, મા બાપ જેના નો ઠર્યા. એ લાખ નહીં
બધી રાખ છે એ માનવું ભૂલશો નહીં. એ લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અશ્વત્થામાએ દુર્યોધનને એક વચન આપી દીધું. આવતીકાલ સવારનો સૂર્ય ઉદય 5 પાંડવો નહીં જોઈ શકે. અને પછી એમણે 5 પાંડવોને મારવા માટે અશ્વત્થામાની કોઈ તાકાત નહોતી કે એ સામી છાતીએ લડી શકે, એટલે એને કપટથી જ મારવા પડ્યા હતા. એટલે અશ્વત્થામાએ નક્કી કર્યું કે હું રાત્રિના સમયે એ જ્યારે નિંદ્રામાં સૂતા હોય ત્યારે મારી નાખીશ. પણ આ વાતની ખબર ભગવાન કૃષ્ણને પડી તો સાંજના સમયે જ્યારે પાંડવો જમી પરવારી અને સુવા માટે જતા હતા ત્યારે પરમાત્મા કૃષ્ણએ કહ્યું કે ભાઈઓ, તમારે આજ અહીંયા સુવાનું નથી, તમે મારી સાથે ચાલો, આપણે બહાર જવું છે. 5 પાંડવોને લઈને ભગવાન જતા રહ્યા અને એ પાંડવોની જગ્યાએ દ્રૌપદીના 5 કુમાર અવસ્થાના દીકરાઓ સુતા છે. રાત્રિના સમયે અશ્વત્થામા આવે છે અને આવેલા અશ્વત્થામાએ પાંડવો સુતા છે એમ સમજી અને એક એક ખડગના પ્રહારથી 5 દ્રૌપદીના દીકરાઓના મસ્તક ધડથી વિહોણા કર્યા છે.